પાવન સલીલા નર્મદા તટે આવેલા તવરા ખાતે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અખિલ વિશ્વ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન તવરા ખાતે કરવામાં આવ્યું હતું, જેનો 27 દંપતીઓએ લાભ લીધો હતો। મહાયજ્ઞ સાથે પુંસવનના ગર્ભાધાન સંસ્કાર તેમજ અન્નપ્રાશન સંસ્કાર પણ કરાવવામાં આવ્યા હતા। મંચ પરથી વડોદરાના ગાયત્રી પરિજન વર્ષાબેન અને તેમની ટીમ દ્વારા યજ્ઞ કર્મકાંડ કરાવવામાં આવ્યા હતા। પણ કોઈને અખંડ જ્યોતિ કોઈની ચાલુ કરો, યુગ શક્તિ કોઈની ચાલુ કરો, એમાંથી એ વિચારો પચાવીને કોઈ જોડાઈ જશે ને, એ તો કમાલનું જોડાશે। તમારી મારી વાતોથી જોડાય અને પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે એના ઘરમાં જઈને એનાથી ડાયરેક્ટ કોઈ જોડાય, એ બે વસ્તુ જમીનનો ફરક છે। અને જેણે ગુરુજીના વિચારો પચાવી દીધા ને, એ યુગ પરિવર્તનનો યુગ સેનાની બની જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં। એવા દિવ્ય કાર્ય કરવાનો આ મોકો છે, સમય છે, અને જે સમયે બધું કરી દે ને એને પછી ચિંતા હોતી નથી, એ નિશ્ચિંત થઈ જાય। તમે પણ સમય આ બધું કરી દો અને દિવ્ય યજ્ઞની શરૂઆત કરીશું, પ્રાર્થના કરીશું। જે બે સંસ્કાર મુખ્ય હતા, ગર્ભ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર, બેનું મહત્વ આમ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી। એમાં ગર્ભ સંસ્કાર તો એટલું મોટું વિજ્ઞાન છે કે જે શબ્દો એની સામે બહુ નાના પડે। અને અત્યારે ગડબડ ખાવામાં થઈ ગઈ છે। હું જ્યાં નીકળું ને રાતના, કાલે હું જોતી હતી, એક હોટલ એવી નહીં હોય કે જ્યાં ભીડ નહીં હોય। ખબર નહીં શું બનાવે છે ને શું લોકો ખાય છે। અને એટલું તો આ ભોજન એવું દિવ્ય ઘરમાં બનાવવું એવું નથી કે હોટલમાં ના જશો, તમે ફરી કહું તમને, મારો એવો ભાવ નથી હોટલમાં ના ખાશો, પણ જ્યાં સુધી તમે દિવ્ય ભોજન, તંદુરસ્ત ભોજન નહીં ખાઓ ત્યાં સુધી તમારા શરીરને, તમારા મનને, તમારા આત્માને તમે તંદુરસ્ત નહીં બનાવી શકો, હે ને। ઉચ્ચ